મહારાજની સેવા કરતો હોય, પૂજા કરતો હોય, સત્સંગમાં આવતો હોય, પણ વર્તમાન ન પાળતો હોય તો તેનું શું થાય? એટલે મહારાજની સેવા કરતો હોય, પૂજા કરતો હોય, સત્સંગમાં આવતો હોય, પણ વર્તમાન ન પાળતો હોય તો એનું સારું થાય, ભગવાનના ધામમાં ન જાય, પૂન થાય. મહારાજના આશરા વિના, દાખલા તરીકે મહારાજનો આશરો ન હોય અને કોઈક હરિભગત ન હોય અને એ મહારાજની કંઈક સેવા કરે અથવા સાધુને જમાડે તો એ અક્ષરધામમાં ન જાય, પણ એને પુણ્ય બહુ મોટું થાય. મહારાજનો આશરો કરીને જે કરીએ એમાં મહારાજનો રાજીપો થાય અને એ અક્ષરધામમાં જવામાં કાયમ આવે. ઓલાને અક્ષરધામમાં જવામાં કાયમ આવે નહીં. આશરા વિના અક્ષરધામમાં કોઈ સાધન કામ આવે નહીં. આશરો મુખ્ય હોય અને પછી સાધન કર્યા હોય તો એને અક્ષરધામમાં જવાની મદદ કરે. મહારાજ કે ભક્તિ સંબંધી સાધનોમાં એક એવું કયું સાધન છે કે જે એક કરે તો બધા આવી જાય? તો એવું એક જ સાધન છે કે નિશ્ચય કે આશરો, બે એક કહેવાય. એને નિશ્ચય કે આશરો થઈ ગયો હોય અને બીજા સાધનો કરે તો એ ભગવાનના ધામમાં જવામાં કાયમ આવે. કંઈક ખામી હોય તો ભગવાન એને પૂરી કરાવીને પણ ધામમાં લઈ જાય. પણ આશરો ન હોય અને સેવા કરે, સંતો સત્સંગ હોતે કરે તો એને પુણ્ય ફળ થાય. આ સત્સંગનો અર્થ થાય, સેવાનો અર્થ થાય, બે વાના થાય. એક તો પુણ્ય હોતે કરે અને એક તો ભગવાનના ધામમાં હોતે લઈ જાય. ભગવાનના ધામમાં લઈ જાય ક્યારે? કે આશરા સહિત કરે તો. આશરા વિનાનું કરે તો પુણ્ય થાય, પણ જગતમાં પુણ્ય થાય એના કરતાં બહુ ઝાઝું થોક બંધ થાય, ખટારા બંધ, એટલે ઝાઝું બહુ પુણ્ય થાય. ભગવાનનો સંબંધ છે ને એટલે બહુ ઝાઝું પુણ્ય થાય. પણ એ પુણ્ય જ કહેવાય. પછી ખૂટી જાય તો વળી પાછું બેલેન્સ ખલાસ થઈ જાય. અને ઓલું જો આશરાય સહિત કર્યું હોય તો એનું બેલેન્સ કોઈ દી ખલાસ ન થાય, એ ભગવાનના ધામમાં પગાડે.